રિપબ્લિક ડે. આજે રિપબ્લિક ડે હતો. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે તૈયાર થતા હતા. તેમને જોઈને પપ્પા કહે છે, શું વાત છે ગટ્ટુ, ચિંકી? તમે બંને આજે ખુશ દેખાઈ રહ્યા છો. હા પપ્પા, આજે અમે પણ ઇવેન્ટ્સમાં ભાગ લેવાના છે. ઓહો, શું વાત છે? કઈ ઇવેન્ટમાં ભાગ લેવાના છો તમે? આજે સ્કૂલમાં રિપબ્લિક ડે નું ઓકેશન હોવાથી બહુ બધી ગેમ્સ રમાડશે અને હું અને ગટ્ટુ ઓપોઝિટ ટીમ્સના લીડર્સ છીએ. ઓહો, તો કોમ્પિટિશન ખૂબ ટફ થવાનું છે. પછી પપ્પા ગટ્ટુ અને ચિંકીને સ્કૂલે ડ્રોપ કરે છે. ત્યાં ગુડ્ડી, હરી અને બંટી તેમની રાહ જોતા હતા. ગટ્ટુ, ચિંકી, તમે આટલા મોડા કેમ આવ્યા? ઇવેન્ટ તો હવે બસ શરૂ થવાની છે. હા મિત્રો, ચાલો જલ્દી જઈએ. ગટ્ટુ, ચિંકી પપ્પાને આવજો કહીને સ્કૂલની અંદર જતા રહે છે. આજે સ્કૂલ સરસ સજાવેલી હતી. બધી બાજુ ટ્રાય કલર્સની થીમ લાગેલી હતી અને સ્કૂલના ગ્રાઉન્ડમાં ઇવેન્ટ થવાની હતી. બધા બાળકો ભેગા થાય છે અને પછી ટીચર માઇકમાં એનાઉન્સમેન્ટ કરે છે. ગુડ મોર્નિંગ બાળકો, હેપી રિપબ્લિક ડે. હેપી રિપબ્લિક ડે મેમ. ચાલો બાળકો, હવે તમે બધા આરામથી સીટ ઉપર બેસી જાઓ અને જેમણે ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હોય તેઓ આગળ આવી જાઓ. ટીચરની એનાઉન્સમેન્ટ પછી બાળકો તેમ જ કરે છે. ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી, હરી અને બંટી 5 ટીમ્સના લીડર હતા. તે 5 જણા સ્ટેજ પર આવે છે. તેમની સાથે ટીમના મેમ્બર્સ પણ આવે છે. ટીચર 5 લીડરને એક કેપ આપે છે. આલો બાળકો, આ તમારી કેપ્સ છે. ઓકે બાળકો, તો આ ઇવેન્ટમાં 3 રાઉન્ડ હશે અને જે ટીમ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચીને જીતશે તે જ હશે રિપબ્લિક ડે કોમ્પિટિશનની વિનર. તો ચાલો રાઉન્ડ 1 શરૂ કરીએ. રાઉન્ડ 1 માં રિપબ્લિક ડેના રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવશે. જે ટીમે સૌથી પહેલા અને સૌથી વધારે સાચા આન્સર્સ આપ્યા હશે તે ટીમ જીતીને નેક્સ્ટ રાઉન્ડમાં જશે. ઓકે? ટીચર પહેલો પ્રશ્ન પૂછે છે. 5 ટીમ્સની આગળ બેલ રાખેલી હતી. જેમને જવાબ આવડે તેણે બેલ વગાડવાનું હતું. તો સૌથી પહેલો ક્વેશ્ચન, રિપબ્લિક ડે કેમ ઉજવવામાં આવે છે? ટીચરનો પ્રશ્ન સાંભળતા જ 5 ટીમ્સે પોતાની બેલ વગાડી દીધી. હા, આ સૌથી ઈઝી ક્વેશ્ચન હતો એટલે તે બધાને આવડે છે. પણ સૌથી પહેલા બેલ ચિંકીએ વગાડ્યો, તેથી આ ક્વેશ્ચનનો આન્સર ચિંકી આપશે. યસ મેમ, આપણે રિપબ્લિક ડે એટલે ઉજવીએ છીએ કારણ કે આ જ દિવસે આપણું કોન્સ્ટિટ્યુશન એડોપ્ટ થયું હતું. વેરી ગુડ, આ આન્સર એકદમ સાચો છે. બધા બાળકો ચિંકી માટે ક્લેપ કરે છે. તો ચિંકીની ટીમને મળે છે 1 પોઈન્ટ. હવે બીજો ક્વેશ્ચન, આપણા ફર્સ્ટ રિપબ્લિક ડેની પરેડના ચીફ ગેસ્ટ કોણ હતા? આ પ્રશ્ન થોડો અઘરો હતો, તેથી બધા બાળકો વિચારમાં પડી જાય છે. એટલામાં ગટ્ટુની ટીમમાં એક બાળક કહે છે, ગટ્ટુ, મને આનો જવાબ ખબર છે. તું બેલ વગાડ. પાક્કું ને? તને આવડે છે ને? હા પાક્કું. મોનુના કહેવાથી ગટ્ટુ બેલ દબાવે છે. ઓકે ગટ્ટુ, તું કહે કોણ હતું ચીફ ગેસ્ટ? જી મેમ, મારી ટીમમાંથી મોનો આન્સર બતાવશે. મેમ, ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ સુકાર્નો આપણા પહેલા રિપબ્લિક ડેના ચીફ ગેસ્ટ હતા. વેરી ગુડ મોનુ. અને આની સાથે ગટ્ટુની ટીમની મળે છે 1 પોઈન્ટ. બંટી, ગુડ્ડી અને હરી, તમે લોકોએ હજુ સુધી એક પણ આન્સર નથી આપ્યો. તમારે લોકોએ જલ્દી કંઈક કરવું પડશે, નહીં તો તમે સેકન્ડ રાઉન્ડમાં કેવી રીતે જશો? ટીચરની વાત પરથી કોમ્પિટિશન વધારે અઘરી થતી હતી અને પછી ટીચર નવો પ્રશ્ન પૂછે છે. અચ્છા, હવે ત્રીજો પ્રશ્ન એવો છે કે બીટિંગ રિટ્રીટ સેરેમની રિપબ્લિક ડેના સેલિબ્રેશનમાં ક્યારે ઉજવવામાં આવે છે? ટીચરનો પ્રશ્ન સાંભળતા જ હરી અને બંટી એક સાથે બેલ વગાડે છે. તો આ વખતે બંટી અને હરીએ એક સાથે બેલ વગાડ્યો છે. તો બંટી, પહેલા તું કહે. મેડમ, આ સેરેમની રિપબ્લિક ડેની સેલિબ્રેશન પહેલા એકદમ સ્ટાર્ટમાં આપણે મનાવીએ છીએ. ઓહો, ખોટો આન્સર. હરી, તું કહે. મેડમ, આ સેરેમની સેલિબ્રેશન્સના એકદમ લાસ્ટમાં મનાવીએ છીએ. વેરી ગુડ, આ સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે રિપબ્લિક ડે પરેડનું ટ્રેડિશનલ વેન્યુ કયું છે?
જેવો ટીચર આ પ્રશ્ન પૂછે છે, બધા બાળકો એક સાથે બેલ વગાડી દે છે. પણ આ વખતે સાચો આન્સર કે જે કર્તવ્યપથ હતો એ ફક્ત ગટ્ટુ, ચિંકી અને હરીને જ ખબર હતો. તેથી ટીચર એનાઉન્સ કરે છે. તો બાળકો, આ સાથે આપણો પહેલો રાઉન્ડ અહીં સમાપ્ત થાય છે અને સેકન્ડ રાઉન્ડમાં ગટ્ટુ, ચિંકી અને હરીની ટીમ જશે. બધા બાળકો વિનર ટીમ માટે ક્લેપ કરે છે. ત્યાં જ ગટ્ટુ જુએ છે કે બંટી ઉદાસ થઈને સ્ટેજ પરથી જતો હતો. ત્યાં જ ગટ્ટુ તેને રોકે છે અને કહે છે, બંટી, તું ઉદાસ ના થાય. તું પણ બહુ સારું રમ્યો અને આપણે પછી આઈસ્ક્રીમ પાર્ટી પણ કરીશું. ગટ્ટુની વાત સાંભળી બંટીને સારું લાગવા લાગે છે અને હવે રાઉન્ડ 2 શરૂ થાય છે. રાઉન્ડ 2 ના રૂલ્સ ખૂબ સિમ્પલ છે. આ એક ટ્રેઝર હન્ટની જેમ હશે. હું તમને ફક્ત 2 જ હિન્ટ્સ આપીશ અને તમારા ત્રણેયમાંથી જે 2 વિદ્યાર્થીઓએ તે હિન્ટ્સને ઓળખી લીધી તે જ નેક્સ્ટ રાઉન્ડમાં જશે. ઓકે બાળકો? ઓકે મેમ. ઓકે. ગટ્ટુ, ચિંકી અને હરી, તમારી પહેલી હિન્ટ છે, ઉપર નીચે બંને બાજુ જાય પણ તે પોતાની જગ્યાથી હલી ના શકે. ટીચરની વાત સાંભળી બધા બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે અને વિચારવા લાગે છે. આ શું વસ્તુ છે? ચિંકીનો એક ટીમ મેમ્બર કહે છે, આ તો ખૂબ કન્ફ્યુઝનથી ભરેલું છે ને ચિંકી. આપણે ધ્યાનથી વિચારીએ મિની, જવાબ જરૂર ખબર પડશે. બધા વિચારતા જ હતા ત્યાં ગટ્ટુ દોડીને સીડી પાસે જાય છે અને ત્યાં જ તેને કાર્ડ મળે છે જેના પર લખ્યું હતું, યુ આર રાઈટ. યે, હું સાચો હતો. સીડીઓ જ બંને બાજુ ઉપર અને નીચે જાય છે પણ પોતાની જગ્યાએથી હલતી નથી. બધા બાળકો ગટ્ટુની હોશિયારી પર ક્લેપ વગાડે છે. વેરી ગુડ ગટ્ટુ. હવે નેક્સ્ટ હિન્ટ છે, પગ નથી પણ ચાલું છું, આખો દિવસ હું આતુર હોઉં છું. આ તો ઈઝી છે. આટલું કહી ચિંકી જલ્દીથી હોલમાં લાગેલી ઘડિયાળ પાસે જાય છે અને ત્યાં જ તેને એક મૂકેલી ચિઠ્ઠી મળે છે. યે, હું પણ જીતી ગઈ. વેરી ગુડ ચિંકી. તો હવે છે ફાઇનલ રાઉન્ડ જેમાં ગટ્ટુ અને ચિંકી આમને સામને હશે અને આ જ રાઉન્ડ ડિસાઇડ કરશે કે વિનર કોણ હશે. અને આ રાઉન્ડમાં માત્ર ટીમ લીડર્સ જ પાર્ટિસિપેટ કરશે. ઓકે? બધા બાળકો એકદમ સિરિયસ થઈ ગયા હતા કારણ કે કોમ્પિટિશનનું છેલ્લું સ્ટેજ આવી ગયું હતું. ગટ્ટુ, ચિંકી એકબીજાને લક વિશ કરે છે. ઓલ ધ બેસ્ટ ગટ્ટુ, કારણ કે તારું કોમ્પિટિશન મારી જોડે છે. જોઈએ ચિંકી, કારણ કે લકની જરૂર તો તને છે. અને ફાઇનલ રાઉન્ડ શરૂ થાય છે. બાળકો, હવે સર આવશે અને કેટલાક સ્લોગન્સ બોલશે. આ સ્લોગન્સ આપણા ફ્રીડમ ફાઇટર્સના ફેમસ સ્લોગન્સ છે. તમારે ઓળખવાનું હશે કે કયું સ્લોગન કયા ફ્રીડમ ફાઇટરનું છે. જેણે વધારે આન્સર્સ આપ્યા તે જ વિનર હશે. બધા બાળકો જોરથી ક્લેપિંગ કરે છે અને ગેમ શરૂ થાય છે. બધા માઇક પર જોરથી સ્લોગન બોલે છે, ઇન્કલાબ જિંદાબાદ. સ્લોગન સાંભળતા જ ચિંકી બેલ દબાવે છે. મને ખબર છે, મને ખબર છે. હા, ચિંકી આરામથી બતાવ. ભગતસિંહજી. વેરી ગુડ. તો ચિંકીને મળે છે 1 પોઈન્ટ. નેક્સ્ટ સ્લોગન છે, જય જવાન જય કિસાન. ચિંકી ફરી એકવાર બેલ વગાડે છે. ગટ્ટુ તો વિચારતો જ રહી જાય છે. હા ચિંકી, બતાવ. સર, આ સ્લોગન લાલ બહાદુર શાસ્ત્રીજીનું છે. વેરી ગુડ ચિંકી, તને 1 પોઈન્ટ વધારે મળશે. ગટ્ટુ જલ્દી કર, ચિંકી જીતી રહી છે. ગટ્ટુને હવે થોડી ટેન્શન થતી હતી. સર નવું સ્લોગન કહે છે, હું મારી ઝાંસી નહીં આપું. આ વખતે ગટ્ટુ ચિંકી પહેલા બેલ વગાડે છે. ઓ, ઝાંસીની રાણી, ઝાંસીની રાણી. ઝાંસીની રાણીનું નામ તો બતાય ગટ્ટુ. રાણી લક્ષ્મીબાઈ સર. વેરી ગુડ. તો આ ચિંકીનો સતત ત્રીજો સાચો જવાબ હતો અને આ સાથે આજની કોમ્પિટિશનની વિનર છે ચિંકી. સરની વાત સાંભળી બધા જ બાળકો અને ટીચર્સ અને ગટ્ટુ પણ ચિંકી માટે ક્લેપિંગ કરવાનું શરૂ કરી દે છે. યે, જોયું ગટ્ટુ, હું જીતી ગઈ. હા ચિંકી, તું તો બહુ સ્માર્ટ છે. કોંગ્રેચ્યુલેશન્સ. હવે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થઈ જાઓ. આપણા પ્રિન્સિપલ મેમ હવે ફ્લેગ હોસ્ટિંગ કરશે. બધા બાળકો પોતપોતાની જગ્યાએ ઊભા થાય છે.
અને પ્રિન્સિપલ મેમ ફ્લેગ હોસ્ટિંગ કરે છે. ઘણા બધા ફૂલની પાંખડીઓ ફ્લેગમાંથી નીચે પડે છે અને બધા એક સાથે નેશનલ એન્થમ ગાય છે. સ્કૂલની ઇવેન્ટ પછી બધા બાળકો ચિંકીની જીતની સેલિબ્રેશન માટે આઈસ્ક્રીમ પાર્ટી કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.